સરસ્વત્ય નમો નિત્યમ ભદ્રકાળીએ નમો નમઃ વેદ વેદાંતર વેદાંગ વિદ્યાસ્થાનેભ્યેવ ચ વિરાસતોમાં વિચરણ એ મારી ચેનલ અંતર્ગત હું શાસ્ત્રી હિતેશ જોશી. આજે આપણે તળ ગામના પાદરે બિરાજતા ભગવતી મોરાઈ માતાજીના સ્થાનકે આવ્યા છે. માતાજીનો ઇતિહાસ તો રોચક ચમત્કૃતિથી, રસપ્રદ લોકવાયકાથી, દંતકથાથી કે લોકોક્તિથી ભરેલો છે. પણ માતાજીનું અહીં દિવ્ય સાક્ષાત સ્વરૂપ અને આસપાસનું રમ્ય વાતાવરણ તથા કોઈ તપોવનના ઘાટે બેઠા હોય કે કોઈ ઋષિના આશ્રમના કાંઠે આપણે બેઠા હોય એવું આહલાદક વાતાવરણ છે. ઇતિહાસની પરિભાષામાં કે લોકોક્તિ કે લોકમુખે કે સ્થાનિક બ્રહ્મદેવતાઓ કે સ્થાનિક લોકોને પૂછીએ તો તળ પહેલાં વજરગઢ નામનું એક નેસડું હતું અને જે આ ભગવતી મોરાઈ માતાજી છે ત્યાં એમ કહેવાય છે કે એક પાળ કે એક દળકટક ઉતરી આવેલું અને આ બહેનો આ દળકટકનો સામનો કરવા સામે નીકળી ગયા. એટલે કે આ સેના જે પાછળ પડી હતી કે જે લોકો આતાતાઈઓ કે અસામાજિક તત્વો આવીને ઊભા હતા એને પહોંચી વળવા માટે હથિયાર લીધા અને જે વેરાઈ ગયા એટલે કે કપાણા એ વેરાઈ માતાજી થયા. પાધરમાં બેઠા એટલે પાધર માતાજી. સામનો કરતાં કરતાં પગ લંગડાણા એટલે કાળીંગડી માતાજી. અને કુદરતી આપદામાં જે સમાઈ ગયા એટલે કે મોરાઈ ગયા કે મોળાઈ ગયા એ તળ પડી અને એના ઉપરથી તળ ગામનું નામ પડ્યું એ મોરાઈ માતાજી. એમ કહેવાય છે કે કેટલાક લોકોનું કહેવાનું એમ છે કે માતાજીની 5 બહેનો હતા અને કેટલાક લોકો એમ કહે છે કે 4 બહેનો હતા. આપણે વિવાદમાં નથી પડવું, પણ જે 5મી અદૃશ્ય શક્તિ હતી કે જે બ્રાહ્મણોના જ્યોતિષની પોથીએ જઈને બેસી અને તળનું જ્યોતિષ એ કાલે ખૂબ જ વખણાતું અને કુદરતી રીતે માતાજી એ જ્યોતિષીઓના જીભે બેસીને જ્યોતિષ વિદ્યાનું ફલ કથન કરતા એમ આ ઇતિહાસ સમાયેલો છે. પરિભાષિત રીતે કે લોકોક્તિ રીતે કે લોકમુખે સંભળાયેલી આ વાતો છે, પણ માતાજીનું દિવ્ય સ્વરૂપ અને એમાં રહેલી અતૂટ આસ્થા અને શ્રદ્ધા અને એ દિવ્ય શક્તિઓ આજે પણ લોકોના કામ કરે છે. આજુબાજુ જે તળ પડેલી છે એના ઉપરથી એમ કહેવાય છે કે આ તળ ગામનું નામ પડ્યું અને લોકોની જુદી જુદી લોકવાયકાઓ છે, પણ માતાજીનું દિવ્ય સ્વરૂપ અને એની અનન્ય ભક્તિ, પૂજાપાઠ, ધર્મ ધ્યાન તથા ભક્તિસભર વાતાવરણને કારણે આ દિવ્ય સ્થાનક હજી કદાચ લોક જાગૃતિ સુધી નથી પહોંચ્યું. પણ આ આખા મંદિરની જે પરિસર છે એ પરિસરના અને આ ગામના જ જાણકાર અને આ ગામના જ વતની એવા હિતેશભાઈ ઓઝા પણ આપણી સાથે છે. અને હિતેશભાઈ આપણને આ તળ ગામ વિશે કે માતાજીનું આસપાસનું વાતાવરણ કે આ મંદિરની જે મૂળ ચમત્કૃતિઓ છે કે મૂળ બાબત છે એનાથી આપણને અવગત કરાવશે. હું હિતેશભાઈ ઓઝા, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તળ ગામે ભવ્ય અને દિવ્યથી દિવ્ય જૂનું પૌરાણિક મંદિર મોરાઈ માતાનું મંદિર અમારા તળના ગામના બાજુમાં સીમાડે પહાડો ઉપર આવેલું આ મંદિર છે. આ મંદિર વર્ષોથી આપણે જોઈએ તો અમે વર્ષોથી વડીલો આગળથી આ વાત સાંભળીએ છીએ કે જે તે સમયે વર્ષો પહેલા મંદિરની અંદર તળ ગામના ભૂદેવો બ્રાહ્મણો આ મંદિરની સેવા પૂજા કરતા. ત્યારે હાલમાં આ તળ ગામની અંદર આ મંદિરમાં ગામના અને પ્લસ આજુબાજુના ગામના તેમજ દીવ વિસ્તારના ટાપુના લોકો પણ અહીંયા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પણ લોકો અહીંયા આસ્થાના ભાગરૂપે અહીંયા બધા લોકો આવે છે.
માં ભગવતીની દયા અને એમની કૃપા અનન્ય એટલી બધી આ ભક્તો ઉપર પડેલી છે કે કોઈ પણ મનોકામના અપેક્ષા લઈને આવે છે એ આ જગ્યા ઉપરથી માતાજીના આશીર્વાદથી દરેકની અપેક્ષાઓ પૂર્ણ થાય છે. વર્ષોથી હું પણ જોતો આવું છું અહીંયા કે આ મંદિરની અંદર ઘણા બધા ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો પણ એટલા બધા થાય છે. અહીંયા આજુબાજુના વિદ્વાન દરેક બ્રાહ્મણો ભૂદેવો અહીંયા આવી પૂજાપાઠ રાખે છે, પોતાના યજમાનોને પણ અહીંયા સાથે લાવે છે અને જે કાંઈ એની મનોકામના હોય એ દરેકની મનોકામના માતાજીની કૃપાથી એને અહીંયા પૂર્ણ થાય છે. આ મંદિરે પણ આપણે ખાસ જોઈએ તો ભાદરવા સુદ 11ને દિવસે જલઝેલી એકાદશીને દિવસે ભવ્યથી ભવ્ય અને જોરદાર અદ્યતન સાથે પાવરફુલ સુવિધાઓ સાથે આ મંદિરની અંદર મેળાનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે. નવરાત્રિના 9 દિવસ બ્રાહ્મણો અહીંયા અનુષ્ઠાન માટે પણ ઘણી વખત આજુબાજુના અથવા તો તળ ગામના ભૂદેવો આવે છે, અનુષ્ઠાન પણ કરે છે. માતાજીના 8મા નોરતે અહીંયા નવચંડી યજ્ઞ પણ હર વર્ષ મુજબ પ્રણાલી મુજબ અહીંયા યજ્ઞ પણ કરવામાં આવે છે. આ બાજુ જોઈએ તો માતાજીની જૂની જગ્યા આવેલી છે અને એ સમયની વાત કરીએ તો વડીલો આગળથી અમે બધા વાત સાંભળીએ છીએ કે ત્યાંથી માતાજીઓ અહીંયા નવી જગ્યા અહીંયા નવું સ્થાન છે આ માતાજીનું, ત્યાં એને પ્રસ્થાપિત થયા છે. 5 બહેનો છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અહીંયા મોરાઈમાં અહીંયાથી તળ ગામના પાદરે જતા રસ્તામાં એક માતાજી આવે છે, વેરાઈમાં પણ છે અને ત્રીજા માતાજી ગામનું પાદર છે ત્યાં પાધરાઈમાં તરીકે ઓળખવામાં આવે છે. ચોથા માતાજી છે એ કાળંગડી ભવાની માતાજી છે, એ પણ આ મોરાઈ માતાજીના બેન જ છે. અને 5મા જે માતાજી હતા એવું લોકવાયકા એવું અમે સાંભળેલું છે કે બ્રાહ્મણના ઘરે જઈ અને માતાજી 5મા દેવી હતી એ ત્યાં એનો પ્રસ્થાપિત થયા છે. આ ગામનો હું જાણું છું ત્યાં સુધીનું એટલો ઇતિહાસ છે, પણ એટલી અમને ખાસ ખબર છે કે આ માતાજીના આંગણે એમના દ્વારે કોઈ પણ ભક્તજન આવ્યો હોય, ગમે તે અપેક્ષા લઈને આવ્યો હોય, એમની કૃપાથી એના કર્મ પ્રમાણે માતાજીની દયાથી અને દરેક અપેક્ષાઓ પૂર્ણ થાય છે. અમારા ગામના લોકો યુવાનો જે તે સમયે અમે બધા પણ અભ્યાસ કરતા ત્યારે પરીક્ષા પૂર્વે અમે બધા જ લોકો અહીંયા માતાજીના આંગણે આવીએ અને માતાજીને પ્રાર્થના કરીએ કે અમે બધા સારા ઉત્તીર્ણ માર્કથી અમે પાસ થઈએ એવા માતાજી અમને આશીર્વાદ આપો. આ વર્ષોથી અમારા ગામની આ પરંપરા છે એ મુજબ આ માતાજીની કૃપા અને એની અમી દ્રષ્ટિ અમારા સમગ્ર ગ્રામજનો ઉપર રહેલી છે. આજુબાજુના ગામના લોકો પણ મોટા પ્રમાણમાં અહીંયા આવે છે અને જોઈએ તો પૌરાણિકમાં પૌરાણિક અતિ સુંદર અને રમણીય સ્થળ, વનસ્પતિ દરેક પ્રકારની વનસ્પતિઓ અહીંયા રહેલી છે. પર્યાવરણની પણ માતાજીની દયા છે. એટલે જોઈએ તો સારામાં સારું સ્થળ, આસ્થાનું પ્રતીક માનીએ તો માં મોરાઈ માતાજીનું મંદિર છે. બોલ શ્રી મોરાઈ માત કી જય. ઇતિહાસની દ્રષ્ટિએ આપણે તપાસીએ તો કોઈ ઐતિહાસિક પુરાવો આપણને નથી મળતો, પણ લોકવાયકાની દ્રષ્ટિએ જે તડ પડી અને માતાજી મોરાણા એટલે મોરાઈ કહેવાના, રસ્તામાં જે દળકટકનો સામનો કર્યો એવો ઐતિહાસિક કે લોકો તે વાત એમ કહે છે કે ભાઈ આ સતી માતાઓની પાછળ કોઈ દળકટક પડ્યું હતું અને વેરાણા એટલે વેરાઈ માતાજી કહેવાના, પાધરે બેઠા એટલે પાધર માતાજી કહેવાના, માતાજી લંગડાણા એટલે કાળિંગડી ભવાની કહેવાના, એ માતાજીના બેન જ છે. અને 5મા બેન એ બ્રાહ્મણોની જ્યોતિષની પોથીએ બેઠા છે. એક સમય એવો હતો કે તળ જ્યોતિષીઓનું ઘર કહેવાતું. આપણે કોઈ અંધશ્રદ્ધા તરફ આ ચેનલના મારફત આપણે કોઈને નથી લઈ જતા, પણ જ્યોતિષ જગતના વિદ્વાનો આ ગામમાંથી ઉત્પન્ન થયા છે અને જ્યોતિષ જગતનું મોટું નામ એ વખતે તળનું કહેવાતું કે તળના એ વિદ્વાન જ્યોતિષીઓએ માતાજીની આ કૃપાથી પોતાની વિદ્યા આજે પણ સાચવી રાખી છે. આજે પણ આ પરંપરા જળવાઈ રહી છે. ઇતિહાસ તો અનેક બાબતોનો સાક્ષી છે, પણ પૌરાણિક કાળે કે જૂના સમયમાં આ સતી માતાઓએ જે પોતાના પરચા પૂર્યા છે, જે લોક આસ્થાને કારણે અનેક લોકોના કામ થઈ રહ્યા છે, એટલે કોઈ દિવ્ય તત્વ અહીં બિરાજતું હોય એવું લાગે છે. આ પ્રસ્તુતિ તમને કેવી લાગી તો ચોક્કસ તમારો અભિપ્રાય આપશો. મારી ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને લોકો સુધી પહોંચાડશો.
તેવી અપેક્ષા છે.